આપણે ડિનર માટે નાસ્તો બનાવવાનો છે. તો નાસ્તો બનાવવા માટે આપણે ચણાની દાળ અને ચોખા પલાળી દીધું. એકદમ આપણો આથો આવી ગયો છે સરસ. તો હવે આપણે આમાં મસાલા કરીશું. આપણે એની અંદર લીલા મરચાંના કટિંગ કરીને નાખીશું. મસાલામાં આપણે ડુંગળીને કાપીને સરસ કમ્પ્લીટ કરી નાખીશું. તો નાનાથી મોટાને બધાને ભાવે. હવે આપણે કોબી કાપી છે, તો કોબીને ઝીણી ઝીણી ટુકડા કરી નાખ્યા છે. તો કોબી આપણે અંદર એડ કરીશું. આપણે બટેકાને ઝીણા ઝીણા કટિંગ કરી નાખ્યા છે, એ આપણે બટેકા એડ કરીશું. આપણે મીઠા લીમડાના ટુકડા કરી નાખ્યા છે નાના નાના, તો એ અંદર એડ કરીશું. હવે આપણે રેગ્યુલર મસાલા નાખવાના છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 2 ચમચી આપણે ખાંડ નાખીશું. ખાટું અને મીઠું સરસ લાગે. આપણે છાશથી પલાળ્યું હોય ને, 1 ચમચી આપણે હળદર નાખીશું. અડધી ચમચી આપણે હિંગ નાખીશું. 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું. આપણે 2 ચમચી મરચું નાખીશું. અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું. આપણે 1 ચમચી અજમો નાખીશું. અજમાથી એકદમ સરસ સ્વાદ આવે છે અને આપણને ખાધેલું પછી જાય. આપણે એની અંદર 2 પાવડા તેલ એડ કરવાનું છે. એની અંદર આપણે સોડા એડ કરીશું. આપણા મસાલા બધા મિક્સ થઈ ગયા છે સરસ. આપણે 2 વાસણમાં કરી લેવાનું છે. પહેલાં આપણે હલાવીને કમ્પ્લીટ કરી નાખીએ. હવે ઉપર આપણે 2 ચમચા દહીં નાખીશું. આપણું એકદમ મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે. ભરપૂર મસાલાથી રોટલા કરવાનું મન ન હોય ને ત્યારે આવું ડિનર માટે બનાવી નખાય, એટલે આપણે મસ્ત થાય. 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું. આપણે હવે આને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે એને તેલ વાળું કરી દઈશું. આપણે એને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે ઉપર આવી રીતના તેલ એડ કરીશું. આપણે એને પલટાવી લઈશું. આપણે હવે આને ડીશમાં કાઢી લઈશું. આપણે નાસ્તા માટે સરસ તૈયાર છે. તો આપણે આ ચાય ને નાસ્તો સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.